વાલા ભક્તો સાવધાન, આ બધા જાણો છો કે શાસ્ત્રમાં 4 પ્રકારનું ધ્યાન કહ્યું છે: સાંગ, ઉપાંગ, સપાર્ષદ અને સલીલ. દરેક ભક્તોના અંગ પ્રમાણે દરેક ભક્તો ધ્યાન કરતા હોય છે. કેટલાકને સલીલ ધ્યાનમાં બહુ સુખ આવે તો સલીલ કરે, કેટલાકને સપાર્ષદ ધ્યાનમાં આનંદ આવે તો તેઓ તે ધ્યાન કરે, કેટલાકને ઉપાંગ એટલે વસ્ત્ર અલંકાર સાથેની મૂર્તિ ચિંતવવાનું બહુ ગમે, તો કેટલાકને સાંગ કહેતા મહારાજના અંગે અંગનું ચિંતન કરવાનું ગમે એટલે તે ધ્યાન કરે. વાલા ભક્તો, સપાર્ષદ ધ્યાનનો મતલબ થાય છે કે પ્રથમના 5માં રાધિકાએ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ સપાર્ષદ ધ્યાન છે. વડતાલના 5મા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે ભગવાનના એવા જે મોટા પુરુષ હોય તેમની ભગવાન સાથે સેમ સેવા કરવી. ભાઈ, આવું શા માટે? ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન કરવું, એમની માનસી પૂજા કરવી, એમાં વચ્ચે આ બધા બીજાને નાખીને આપણી વૃત્તિઓનો ભાગ પાડી એમાં થોડીક જોડવી, થોડીક આમાં ભગવાનમાં જોડવી, આખી તમામ વૃત્તિઓ ભગવાનમાં જોડીએ અને ભગવાનમય રહીએ, ભગવાનની સેવા કરીએ તો શું વાંધો છે? આ વચ્ચે બીજાને અંદર પાછા ભેળવવાના ને એની સેવા ને એને જમાડવાના ને એને નવડાવવાના, આવા પ્રશ્નો ઘણા ભક્તોને થાય છે. એટલે ઘણા ભક્તો ભગવાનની જ માનસી કરે, ભગવાનનું જ ધ્યાન કરે, વચમાં બીજા બધાને એ ઇન્વોલ્વ ના કરે અને એવું સમજે કે મારે એની કોઈ જરૂર નથી. પણ આવા જે ભક્તો છે એને એ નુકસાની જાય છે કે 100 જન્મે જે કસર ટળવાની હોય તે આ જ જન્મે કસર ટળી જાય એવો સ્વામિનારાયણ ભગવાને બતાવેલો શ્રેષ્ઠતમ ઉપાય કે ભગવાનના કોઈ મોટા સંતને પણ તમે સાથે સાથે માનસીમાં પૂજો. માનસી પૂજા એક ધ્યાન છે, અથવા તો સાથે સાથે ભગવાનની સાથે એનું પણ ધ્યાન કરો, સપાર્ષદ ધ્યાન. તો તમારી 100 જન્મે ટળવાની કસર હોય તે આને આ જન્મે ટળી જાય એટલો એમાં લાભ થાય છે. શાથી થતો હશે, કેમ થતો હશે તે તો પરમાત્મા જાણે, પણ ભગવાન સ્વામિનારાયણના વચનમાં કોઈથી શંકા થાય નહીં. એ અકાટ્ય વચન છે. એણે કહ્યું કે 100 જન્મે ટળનારી જે કસર હોય એવી જબ્બર ખામી હોય, કામ, ક્રોધ, લોભ, દેહાભિમાન વગેરે દોષો, તે કોઈ મોટા પુરુષને ભગવાનની હારોહાર સેવવાથી ટળી જાય છે. પણ ઘણા ભક્તોને કોઈ મોટા પુરુષમાં એવી દિવ્ય બુદ્ધિ ન હોય, એવો મહિમા ન હોય, એટલે એના મનમાં એમ થાય છે કે ધ્યાનમાં વળી એનું આવરણ ક્યાં રાખવું, એ આડા આવે ને એટલી વૃત્તિ વળી એમાં રાખવી. આમ આપડાપણે ઘણા માણસોને ભગવાનના ભક્તનો મહિમા નહીં હોવાથી સપાર્ષદ ધ્યાનમાં બિલકુલ રસ નથી અને એવાની 100 જન્મે ટળનારી કસર 100 જન્મે ટળશે, આના જન્મે નહીં ટળે. વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે આ વાત હું કરી રહ્યો છું. ભગવાન સ્વામિનારાયણ ખોટું બોલે નહીં, એ આપણને અવળે રસ્તે ચડાવે નહીં, એને ભૂલ કોઈ દી થાય નહીં. અને ભગવાન કરતાં વધારે જે જ્ઞાની થઈ ગયો હોય એ ગોથા ખાઈને ખાય. માટે ભગવાન શ્રીહરિએ કહ્યું એમ કરવામાં મજા છે. અક્ષરધામના મુક્તો આપણે થઈ જઈએ અને આપણા અંતરાત્મામાં ભગવાન દર્શન દે ત્યારે પણ ભગવાનની ચારે કોર વીંટળાયેલા મુક્તોના ભગવાનની સાથે દર્શન થાય છે. એ કોઈ આવરણ નથી, એ ભગવાનમાં જોડાવા માટેનો એક જોરદાર સપોર્ટ છે. આપણે એલઈડીમાં અક્ષરધામ બતાવીએ છીએ, એમાંય મુક્તો સાથે ભગવાનને દેખાડીએ છીએ, એકલા ભગવાનને નથી બતાવતા. માટે એવો કોઈ
આપણા દિલમાં જો ગેરસમજણનો ભાવ હોય તો કાઢી નાખો. કેમ જે ભગવાન ને ભગવાનના મુક્તો ભેળા જ છે અને એ બેયના બળે જ માયા તરાય છે. માટે કોઈ પ્રકારની સ્થિતિ ન હોય અને ઊંચી વાતનો આગ્રહ રાખે અને ભગવાને કરેલી વાતોને પણ ગૌણ માની અને પોતે જેમ મનમાં ધાર્યું હોય એમ એક ભગવાનની જ મૂર્તિ દેખાવી જોઈએ, બીજા કોઈ નહીં. ભાઈ, બહુ વાર છે, હજી 100 જન્મે ટાળી શકો એટલી તો માય કસર ભરી છે. અને એ કસર ટાળવા માટે ભગવાનની સાથોસાથ ભગવાનના એવા કોઈ મુક્ત હોય એની માનસી પૂજા પ્રસાદીએ કરીને કરવી, સપાર્ષદ ધ્યાન કરવું, તો 100 જન્મે ટળનારી કસર ટળશે. બાકી ઊંચી ઊંચી વાતો પકડીને એકદમ અનાદિ મુક્ત મહામુક્ત ઊંચા થઈ જવાનું ગાંડ પણ છે ને એ સમય બગાડશે, પ્રાપ્તિ કાંઈ નહીં થાય. માટે થોડાક હેઠા ઉતરી અને જેમ લાભ થાય એમ કરીએ તો બહુ જ સુખી થવાય. માટે ભગવાનની સાથોસાથ ભગવાનના સંતો ભક્તોનો એટલો જ મહિમા ધારવો પડશે, રાખવો પડશે. નહીં એવું હાલે કે તમે એટલે હું એમ, હું તો ભગવાનને માનું. ભગવાનના ભક્તો પણ આપણે સ્વીકારવા પડશે, એને માનવા પડશે, એને ખમી ખાવા પડશે. એમાં દિવ્ય બુદ્ધિ રાખવી પડશે ભગવાન જેવી. અને એવા જે પ્રગટ સંતો ભક્તો છે એના જ પ્રેશરથી આ કારણ શરીર આપણો પીછો છોડશે, આપણને મૂકશે. બાકી એ માયા મૂકે એવી નથી. કે દાડાના આપણે કારણ શરીરમાંથી છટકવા મહેનત કરીએ છીએ, પણ કારણ શરીર નથી આપણને છોડતું કે નથી આપણે એને છોડતા. જામી ગઈ છે અને એને છોડ્યા વિના ભગવાન પકડાય એમ છે નહીં. માટે કારણ શરીરથી આપણને છૂટા પાડનાર જો કોઈ હોય તો ભગવાન કરતાંય આ બધા બેઠા એ છે, આ હાજર છે. આની હારે આપણને પનારા પડ્યા છે. આ લોકો જેટલા કામ લાગશે એટલા તો મહારાજ પણ નહીં લાગે. માટે મહારાજના સંતો ભક્તોમાં દિવ્ય બુદ્ધિ કરી એમને ભગવાન જેવા મોટા માની આપણે એના કાંઈક ઋણી થઈ જઈએ, એનો કાંઈક લાભ લઈએ, આપણું કલ્યાણ કરીએ. ટૂંકમાં કહું તો સારું. એ તમારું સહજાનંદ સ્વામી મહારાજની જય.